સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં. કેમ છો બધા? મજામાં? તો જો હું ટાયાવની સ્કૂલેથી તેડે ને ઘેર જા. જીવિકા અને પ્રતિકની. જીવિકા, પ્રતિક. આ છે ને આપણે હે ને થોડો મોડો બ્લોગ કર્યો. આજ મોડો બ્લોગ ચાલુ કર્યો. ઘરનું કામ હતું મલકનું તે કરતી હતી. સવારે આપણી મોડું થતું હતું. હાલો ગરમી આવતી હતી. આવું બધું ભાગી મોર છો. ઝીંગડી ઢીંગલી જો અત્યારે ટાઈટ ને નો પ્રતિક અસલનો તડકો હોય એકદમ. જીવિકા એ ન હલાય. એક ફેરે ના પાડ્યું ને થોડી કે રોડ ક્રોસ ન કરવાનો એટલે નો જ કરવાનો. જીવિકાને હક નથી થતું. એને ખબર ને. હાલો તો જો અમારે અત્યારે રજા હે. જીવિકા ઓલી સાઈડ ભાગ ગઈ. અમીન પ્રતિક આ કોરા હે ના પ્રતિક એને હક ન થાય. પડ નહીં નો સમજતી નથી. કામ રૂલ્સ છે એની. હાલો તો જો અમે ભાગ્યા. આય હાલ જીવિકા ગાડી આવી ને તું જતા અમારે રજા હે કે અમે જવાનું ને તે નિરાત હે. જીવિકાની ગાડીઓ આવતી હોય ને જીવિકા હું થઈને વહી ગઈ. જીવિકાને પ્રતિકને હું તેડવા ગઈ હતી. રાજુભાઈ સંગીતાના જ ને રાજુભાઈના માસીની હા હું ઓફ થઈ ગયા ને તો એ ના ગા તો હું પ્રતિકને હવારી લેતી ગઈ હતી. અટાણે લેતી આવી. હે મારી બા થાય. તાર બા થાય ને? હા મારી બા થાય. તો જો એ તો આકડી આવી છે ને. વાંધો નહીં. એ બસ નગર બી પાસા પછી જન્મ સવાના હે. હા એ બિચારાનું ઉંમર હતી કે નહીં. પછી પાસે છોકરા મને જાય. મીંદડી જીવિકા ઉઘાડું હોય બાર. હાલ ઉઘાડ. હાલો તો જો અમે ઘેર પુગાવ્યા ને જીવિકા કે મારે હાલમાં કેરીનો રસ પીવો તો હાલ કરે દઉં. જો કેરીનો રસ કરા. ઇન્ડિયન કેરી ઇંગ્લેન્ડમાં આવે ગઈ તો હાલો જીવિકાને કેરીનો રસ કરનાર. પ્રતિકને પૂસા ખાવું કે તો એને ખાવું હોય તો કંઈક બનાવે દા. હાલ હું પણ ભૂખ લાગે તે હાલનું શ્રીખંડ પડે તો શ્રીખંડ પૂરી ખાઈ લે. હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં. કેમ છો બધા? મજામાં? તો જો અમારે સ્કૂલનો ટાઈમ થયો. અમે મા દીકરી સ્કૂલે ભાગ્યું ન જીકા. જો મારી જીકા તૈયાર થઈ ગઈ. હાલો ઓકે હાલો તો જો સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો હું જીવિકાને મૂકેવા ને અત્યારે વરસાદ આવે. પાણી શિયારી કહો. રાતે પર વરસાદ ઉતો અટાણે પર વરસાદ ચાલુ હોય તો હાલો હું ઝડપમાં જીવિકાની સ્કૂલે મૂકેવા. હાલો તો જો અમે ટાઈમની સ્કૂલેથી તેડાવે પછી શોપિંગમાં ગાતા. મોટા બામ બીજું ફાલ્કન હે તો ના ગાતા ની આ મમ્મી એના મ્યુઝિક હાલતું હતું એટલે કોપીરાઇટ આવે જાય તો મેં વોલ્યુમ બંધ કરી દીધો. ને છે ને 2 દિનનો થોડો વિડીયો આવી છે. જીવિકા પ્રતિકને જો ડૂટી ફૂટી લીધી. બે દિનનો થોડો 2 દિનના વિડીયો છે ને એ ભેગો કરીને આવી છે. કારણ કે હમણાં કામે જવાનું હોય એટલે બ્લોગ બનાવવાનો મેળ આવતો નથી.
આજે અમારે રજા આવતી તો ઘરનો બધો સામાન લેવીએ તો પછી બીજું ઝીણા મોટું જે લેવાનું હોય ત્યાં બાજુમાં ફાલ્કન હે તો ત્યાં જોડે જઈએ. જડે તો ખરી પણ મોટા ફાલ્કનમાં જઈએ તો બધું લોટ ને તેલ ને ચોખા બકાલું લઈ લઈએ. પાછું કાંઈ જવાનું હોય તે એક ટાઈમ તેડવા જવાનું હોય તો પાછું 4 વાગે તરચટ રસોઈ કરીએ. કાંઈ જવાનો ટાઈમ થઈ જાય, ટાઈમ મળે કે ન મળે બકાલું ને એવું લેવીએ ભેગુંથી તો પછી એક ટાઈમને તેડવાનું જ રહીએ.